હોય તો આત્મા કેટલી વાર યાદ આવશે? ક્યાંય સુઈ જશે આત્મા. સાંજનો ડિનરનો ટાઈમ તો બપોરે લંચ લીધો નથી, સવારે ખાલી 2 બ્રેડના ટુકડા ખાઈને ચા પીને ભાગ્યા છો જોબ કરવા માટે, બપોરના ભૂખ્યા છો, એકાદ એપલ ખાઈ લીધું છે, અને સાંજે આવ્યા પણ ઘરવાળી આજે રસોઈ નથી કરી, ડિનર નથી અને જમવાનું કંઈ ઠેકાણું નથી, તો ક્યારે કેટલો આત્મા યાદ આવશે ત્યાં કે ના મારા આત્માને કંઈ જોઈતું નથી ખાવાનું. જ્ઞાની પુરુષોએ વાસ્તવિકતાની વાતો કરી છે કે સૌથી પહેલા તમે એટલે આ શરીરે તમે છો. એક વાત સમજી રાખો, શરીરની સાથે તમે જોડાયેલા છો અત્યારે, એની ઉપેક્ષા નહીં કરી શકો તમે. બીજા નંબરમાં શરીરની જેમ જ આપણી સાથે બીજું એક જોડાયેલું તત્વ છે આપણું મન. મેન્ટલ પીસ નહીં હોય, મેન્ટલ છૂટું કંઈક મસાલો મળ્યો એમાંથી એક આઈટમ બનાવી છે, આજે એ આઈટમ લઈને આવ્યો છું. પલ્લવીબેન સવારે પૂછતા હતા કે આજે શેની ઉપર પ્રવચન આપશો? મેં કીધું શેની ઉપર જોઈએ છે તમારે? ડિમાન્ડ તમારી, સપ્લાય મારો. બધાની ડિમાન્ડ એક જ છે કે સુખી થવું છે, મારું કંઈ ઠેકાણું પડતું નથી, સુખ મળતું નથી. મેં કીધું એની તમને રેસીપી આપી દઉં, આઈટમ બનાવી લેજો. આ 3 પ્રકારનું સુખ જોઈએ, એવા 3 સૂત્રો મારે તમને આજે આપવા છે. શારીરિક સુખ માટેના 3 સૂત્રો, માનસિક સુખ માટેના 3 સૂત્રો, આધ્યાત્મિક સુખ માટેના 3 સૂત્રો. 9 સૂત્રી કાર્યક્રમ છે આખો ટોટલ. એ 9 તત્વોને પકડી લો, કમ્પ્લીટલી તમે સુખ મળ્યા. કેવડી ભગવાને બતાવ્યો સાયન્ટિફિક ધર્મ મળ્યો, એ ધર્મની આરાધના કરી શકે એ માટે અનુકૂળ સંઘ મળ્યો, સ્થળ મળ્યા, ધર્મસ્થાનો મળ્યા. આ બધું એમને એમ નથી મળ્યું, કંઈ સહેલાઈથી મળી નથી ગયું. અજાણપણે પણ આપણું કોઈક પૂર્વજન્મનું પુણ્ય આપણે સામે ખર્ચી નાખ્યું છે, બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે આપણે. અને એ બધું કર્યા પછી, આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી આ જીવનમાં કંઈ જો ન મળ્યું, રિટર્ન કંઈ પણ ન લીધું, અને કાલે જિંદગી પૂરી થઈ ગઈ. ક્યારે ઉડી જઈશું એમ તો ખબર નથી પડતી, ક્યારે કોને કયો રોગ લાગુ પડશે, ક્યારે કોને હાર્ટ એટેક આવી જશે, ક્યારે કોણ એક્સિડન્ટમાં ઉડી જશે, ક્યારે કોને ડાયાબિટીસ ખતમ કરી નાખશે, કંઈ ખબર નથી પડતી. આજે છીએ, કાલે ન પણ હોઈએ. પણ એ પહેલા મારે આ જીવનમાં કંઈક નક્કર પ્રાપ્ત કરી લેવું છે, આવી સમજણ ન હોય તો કેમ ચાલે? એટલે પ્રેક્ટિકલ જ વાતો હવે જોઈએ, ખાલી અધર ફિલોસોફીનો અર્થ જ નથી. બધા મને કે મારા સાહેબ જૈન સેન્ટરના વ્યાખ્યાન નથી રાખ્યું. મેં બહુ વ્યાખ્યાન વાંચી ગયો જૈન સેન્ટરમાં, ખાલી વ્યાખ્યાનો જ સાંભળ્યા કરવાના આવે એનો અર્થ નથી. હું મારે તો આજે વ્યાખ્યાનની કલ્પના નહોતી, વળી પલ્લવીબેને ગોઠવી કાઢ્યું. મેં કીધું અહીં આરામ કરશું 2 દિવસ. પ્રેક્ટિકલ જીવનની અંદર એપ્રોચ લેવો પડશે. શારીરિક સુખ માટેના 3 સૂત્રો, એમાં કોઈ આત્માની વાત નથી કરતો હું અત્યારે. ક્યારે લેવો જોઈએ, કેવી રીતે લેવો જોઈએ, શું લેવું જોઈએ, શું ન લેવું જોઈએ, એનો નિર્ણય દરેકને પોતાનો જુદો હોઈ શકે. તમે હાર્ટ પેશન્ટ છો, તમારું કોલેસ્ટ્રોલ હાઈ રહે છે, તો તમારા માટેનો આહાર જુદો હશે. તમે ટીબી પેશન્ટ છો તો તમારા માટેનો આહાર જુદો હશે. બંનેનો યોગ્ય આહાર જુદો થઈ ગયો. કોલેસ્ટ્રોલ જેનું હાઈ રહે છે અને હાર્ટ ડિસીઝ જેને થયેલો છે, એ માણસ માખણ ને ઘી ને દૂધ ને મલાઈ ને બધું ખાશે તો એ વહેલો મરશે. પણ ટીબી વાળો જો એ નહીં ખાય તો એ વહેલો મરશે. બેને માટેનો યોગ્ય આહાર જુદો થઈ ગયો, એને પોષણની જરૂર છે. તમે ડાયાબિટીસના પેશન્ટ છો અને તમારે રોજ મીઠાઈ ખાવી છે તો દુઃખી થવાના જ છો. તમારે તમારું ડાયટ ચેન્જ કરવો જ પડે. માણસો પોતાની પ્રકૃતિને સમજતા નથી, ખાવાનો કંટ્રોલ રાખતા નથી. જાણે કે ખાવા માટે જીવતા હોય એવા કેટલાક માણસો, એવું લાગે આપણને કે ખાવા માટે જીવે છે, જીવવા માટે ખાવાનું છે, એને બદલે ખાવા માટે જીવે. જે ને તે આખો દિવસ ગમે ત્યારે ગમે તે ખાવાનું, ગમે ત્યાં ખાવાનું, ગમે તે રીતે ખાવાનું, ગમે એટલું ખાવાનું. એ કોઈ હાથ કંઈ આપણે ભૂત છીએ કે ગમે તેમ હાલતા ને ચાલતા આખો દિવસ ખા ખા, ખતમ થઈ જવાનું આરોગ્ય તમારું. યોગ્ય આહાર શરીર સુખ માટેનું પહેલું સૂત્ર છે, અને એ પણ રેગ્યુલર થઈ જાઓ. આ તો ઘણી વાર આમ થાય કે કેવી રીતે માણસ જીવે છે કંઈ સમજાતું જ નથી. એને પોતાની પ્રકૃતિનું ભાન નથી, એને પોતાની શરીરની સ્થિતિનું ભાન નથી, એને ઉંમરનો કોઈ ખ્યાલ નથી. ગમે તેમ થોડી ખવાય. યોગ્ય ટાઈમે ખાઓ, શાંતિથી ખાતા છે. માણસ ખાય ડૂચા મારતો હોય, એક બાજુ ટીવીમાં જીવ પડ્યો હોય, ટીવી જોયા કરતો હોય, કાં કોમ્પ્યુટરમાં જીવ પડ્યો મોડો. એને રસગ્રંથિઓ જે છૂટવી જોઈએ જીભમાંથી, જે તમારા ડાયજેશન પાવરને વ્યવસ્થિત કરે છે, એ તમારી છૂટતી નથી. તમે ગમે એટલું પૌષ્ટિક ખાશો તો નકામું જશે અને તમને હેલ્થના પ્રોબ્લેમો ઊભા કરશે. ખાતી વખતે બધું ભૂલી જાઓ, ધંધો ભૂલી જાઓ, ઓફિસના કામો ભૂલી જાઓ, ટીવી ભૂલી જાઓ. પ્રેમથી શાંતિથી ખાઓ, વ્યવસ્થિત રીતે ખાઓ, ચાવી ચાવીને ખાઓ. જરૂરી છે. શરીર સુખ માટે આ જરૂરી છે, આત્માને માટે જુદી વાત છે. પણ અત્યારે તો શરીરનો આપણા પહેલાં ઠેકાણા નથી હજી તો. ત્યારે પહેલી જરૂરી આ છે કે આપણે વ્યવસ્થિત યોગ્ય પથ્ય આહાર,
આપણા માટે જે લાભદાયી હોય એવું જ ફૂડ લઈએ આપણે, એ પણ રેગ્યુલર નિયમિત લઈએ, એ પણ યોગ્ય માત્રામાં લઈએ. જરૂરિયાત કરતાં ઓછું ખાશો તોય નુકસાન કરશે, જરૂરિયાતથી વધુ ખાશો તોય નુકસાન કરશે. એટલે હું હંમેશા કહું છું કે માણસને ધર્મની વાતો પછી કરવા જેવી છે, પહેલાં જીવન કેમ જીવવું એ શીખવાડવાની જરૂર છે. આજે તો હાઉ ટુ ઈટ, કેવી રીતે ખાવું એ આપણને આવડે છે. ક્યારે ખાવું, કેટલું ખાવું, કાંઈ જ ખબર નથી. યોગ્ય આહાર શરીર સુખ માટેનું આ પહેલું સૂત્ર છે. ઘણા બધા રોગો આપણી અયોગ્ય જીવન પદ્ધતિના કારણે આપણને થાય છે. આપણી ખાણીપીણીનો આપણો કોઈ કંટ્રોલ નથી, માટે આપણે પીડાઈએ છીએ ઘણા બધા રોગોથી. અને આજે ખબર નહીં પડે, જુવાનીમાં કદાચ ખબર નહીં પડે, જ્યાં આગળ વધશો ને ઉંમર થતી જશે તેમ તેમ બધી ભૂલોનું પરિણામ ભોગવવાનું આવશે આપણે લાંબા ગાળે. માણસે પહેલેથી સાવધાન થઈ જવું જોઈએ. નિયમિત જીવન બનાવી લો અને પોતાને માટે યોગ્ય આહાર શું છે નક્કી કરી લો. યોગ્ય આહાર, આ પહેલું સૂત્ર છે. શરીર સુખ માટેનું બીજું સૂત્ર છે યોગ્ય નિદ્રા, પ્રોપર રેસ્ટ. દોડ્યા જ કરે છે માણસ, દોડ્યા જ કરે છે. મેં જોયું કેટલાક લોકો એમ થાય બરાબર છે, એની કંઈક પરિસ્થિતિઓ એવી હશે, પણ કેટલીક પરિસ્થિતિઓ તો હાથે કરીને આપણે ખોટી ઝંઝાળો ઊભી કરીએ છીએ ને વધારીએ છીએ. સવારના 5-5 વાગ્યામાં ઉઠીને ભાગવાનું હોય અને જોબ પર કલાક 1.5 કલાકનું ડ્રાઇવિંગ કરીને જવાનું હોય, આખો દિવસ મહેનત કરવાની હોય, રાતના આવી પૂરી ઊંઘ જ ન થાય નહીં, રાતના પણ મોડે સુધી પાછું ઘરે આવ્યા પછી કાં ટીવી કાં કોમ્પ્યુટર કાં ઇન્ટરનેટ એની પર ઉજાગરા કર્યા કરે. એટલે પણ શું છે, પણ સુઈ જાને આ દુનિયાની બધી ઝંઝાળો છો, આખી દુનિયામાં ચક્કર મારી આવે ઇન્ટરનેટ ખોલીને. શું કામ, પણ તને જરૂરી શું છે એટલું જો ને. બાકી બધું દુનિયામાં તો ઘણું બધું સારું હોય છે ને ઘણું બધું છે ને ઘણું બધું જાણવા જેવું, પણ તારા જીવનમાં કંઈ અટકે છે એટલા પૂરતું તો બાકીને હોઈ જા નિરાંતે શાંતિથી ઊંઘી જા. આ શરીરને રેસ્ટ નહીં મળે તો ઘસારો લાગ્યા કરશે. કાલે ઉઠીને જવાબ આપશે, ગરડો થઈશ ત્યારે ખોખરો થઈ જઈશ. પ્રોપર રેસ્ટ, સાચો આરામ મળવો જ જોઈએ આપણને. જરૂરિયાત પૂરતી ઊંઘ મળવી જોઈએ, જરૂરિયાતથી વધારે. કેટલાક માણસો બે જોયું છે, બે સિમ્પલ છે. કેટલાક માણસો જરૂરિયાતથી વધુ ઊંઘ્યા કરે છે, એના શરીરમાં આળસ ઘર કરી જાય છે, એકદમ લેઝી બની જાય માણસો. અને કેટલાક માણસો પૂરતો રેસ્ટ જ નથી લેતા તો એને શરીરનો ઘસારો લાગે છે. એ લાંબા ગાળે દુઃખી થવાના ધંધા છે. રેગ્યુલર અને પ્રોપર રેસ્ટ, આ બીજું સૂત્ર. વ્યવસ્થિત રીતે આરામ કરો તમે જરૂરિયાત મુજબ. એમાં પણ દરેક વ્યક્તિની યોગ્યનો અર્થ હું દરેક ઠેકાણે કહું છું કે યોગ્યનો અર્થ ત્યાં પણ દરેક જુદો. દરેકની ઉંમર પ્રમાણે એને રેસ્ટ જોઈએ. 2 વર્ષનું બાળક હશે એને કેટલા કલાક ઊંઘશે? 10 કલાક 15 કલાક બી ઊંઘે. તમે 15 કલાક ઊંઘવા માંડો તો એને માટે 15 કલાકની ઊંઘ બરાબર છે. 1 વર્ષનું બાળક છે એને. પણ તમે 50 વર્ષના છો તમારા માટે નહીં. એક નાના બાળકને 10, 12, 15 કલાક ઊંઘવા જોઈએ છે. એક જુવાન માણસને 8-10 કલાક ઊંઘવા જોઈએ છે. એક ગરડો 70 વર્ષનો ડોસે છે તેને 4-5 કલાકની ઊંઘ પણ બહુ થઈ જાય છે, પછી એને ઊંઘ નથી આવતી. તો દરેકની ઉંમર, પછી આપણા શરીરની પ્રકૃતિ, આપણું વર્ક, ફિઝિકલ વર્ક કરો છો, મેન્ટલ વર્ક કરો છો, એ જાતનો આપણને રેસ્ટ જોઈએ. અને એ પણ પાછો પ્રોપર લેવો જોઈએ. આપણને ઊંઘીએ છીએ પણ ઊંઘ પણ આપણી સાચી ક્યાં છે? આપણું સબકોન્શિયસ માઇન્ડ ઊંઘમાં પણ વર્કિંગ જ પોઝિશનમાં હોય છે, ચાલ્યા જ કરે છે. એટલે જે મેન્ટલ રેસ્ટ મળવો જોઈએ એ મળતો નથી. એટલે 6 કલાક 8 કલાક ઊંઘ્યા પછી પણ માણસ સવારે ઉઠે ત્યારે આળસ, બગાસા, સુસ્તી જ ભરે પેલી પડી હોય, કારણ કે પ્રોપર રેસ્ટ એને મળ્યો જ નથી. એનું શરીર બહારથી ભલે કદાચ સૂઈ ગયેલું હતું, એનું માઇન્ડ સૂતું નથી. કટ કરીને સૂઈ જાઓ મગજને. છેલ્લી ભગવાનની પ્રાર્થના કરો, બધા જીવોની સાથે ક્ષમાપના કરી લો. કદાચ કાલે સવારે ન ઉઠું તોય મારે કોઈ વાંધો નથી, દુનિયાથી કટ થઈ જાઓ. આપણે જૈન શાસ્ત્રોમાં આ બતાડ્યું છે. સંથારા પોર્શીની આખી જે આપણી ત્યાં વિધિ બતાડવામાં આવેલી છે એમાં આ જ મહત્વનું હતું કે તમામ સંયોગોના કારણે મારા જીવનમાં દુઃખની પરંપરાઓ ઊભી થઈ છે. બધા સંયોગોથી મારા આત્માને હું પાછો વાળી લઉં છું. બધા જીવોની સાથે ક્ષમાપના કરી લઉં છું. કોઈ પણ જીવની સાથે મારે કોઈ વૈરાનું બંધ નથી હવે. અને અર્યંતનું, સિદ્ધ ભગવંતોનું, સાધુ ભગવંતોનું અને ધર્મનું શરણ સ્વીકારી લઉં છું. અને એ ટોટલી સરેન્ડર થઈને શાંતિથી તમે સૂઈ જાઓ. પીસફુલ તમારી ઊંઘ હોવી જોઈએ, એકદમ શાંત મનની. આ તો આખી રાત કેટલાક માણસો મને તો આખી રાત કે સિનેમા ચાલે કે સિનેમા ચાલે, સપનાની ચાલે છે, એને સવારે યાદ ન હોય કેટલા બધા સપના થયા. એટલે એને આખી રાત સુવે પણ એને પ્રોપર રેસ્ટ મળતો જ નથી. ઊંઘતા પણ આપણે શીખવાની જરૂર છે, કેવી રીતે ઊંઘવું. સાયલેન્ટ ઊંઘ હોવી જોઈએ આપણી એકદમ. અને એ માટે કેવી રીતે કરવું શીખી લેવું જોઈએ. યોગ્ય નિદ્રા, યોગ્ય આહાર, યોગ્ય નિદ્રા, બીજું થયું. વધુ પણ ઊંઘવાનું નથી, ઓછું પણ ઊંઘવાનું નથી.
એને રેસ્ટ આપો, ખોટી ઝંઝાળો ન વધારો, ખોટા ઉજાગરાઓ ન કરો. ઇન્ડિયામાં મેં જોયું છે મોડી રાત સુધી ટીવીની સિરિયલોની પાછળ લોકો ગાંડા હોય. સિરિયલો, આ સિરિયલ તો મારે જોવાની. જ્યારે મૂકને સિરિયલમાં કંઈ હોતું નથી, બધું નાટક છે, તને ઉલ્લુ બનાવે છે લોકો, શું કામ ગાંડો થાય છે? એ વાસ્તવિકતા થોડી છે. અને અહીં આગળ મેં જોયું છે ઇન્ટરનેટ, આ બે ઊંઘ બગાડી છે માણસોની. કોમ્પ્યુટર અને ટીવી, આ બે જણાએ માણસોને શાંતિથી ઊંઘવા નથી દીધા. એ આપણી હેલ્થ માટે, શરીર સુખ માટે ખોટું છે. શારીરિક સુખ માટે યોગ્ય નિદ્રા, યોગ્ય આહાર, અને ત્રીજું યોગ્ય વ્યાયામ. જો એક્સરસાઇઝ તમારા જીવનમાં, શારીરિક શ્રમ કંઈ પણ નહીં હોય આપણે ત્યાં, તો પણ શરીર સુખના પ્રોબ્લેમ ઊભા થશે જ. માણસે કંઈક પણ ફિઝિકલ વર્ક, ફિઝિકલ સ્ટ્રેસ આપણને મળવો જ જોઈએ. રોજ થોડુંક શારીરિક શ્રમ કરવો જોઈએ. ચાહે તમે યોગા કરો, ચાહે તમે વોક કરવા જાઓ, ચાહે તમે સ્વિમિંગ કરવા જાઓ, ચાહે તમે એક્સરસાઇઝ કરો, પણ શારીરિક શ્રમ તમારે થવો જ જોઈએ. શરીરમાંથી પરસેવો છૂટવો જોઈએ. બધા સ્ત્રોત આપણા ખુલી જવા જોઈએ અને બધા ટોક્સિન્સ બધા બહાર નીકળવા જોઈએ. એટલી મહેનત આપણે કરવી જોઈએ. કેલરી બધી બળવી જોઈએ, નહીં તો પ્રોબ્લેમ થવાના છે. હવે સારું છે થોડીક પણ હેલ્થ અવેરનેસ આવી ગઈ છે લોકોને, કારણ કે બીજી બધી રીતે બહુ માર પડે એમ છે. નહીં તો ઇન્સ્યોરન્સમાં બી હવે પહેલાંની જેવું રહ્યું નથી. ગવર્મેન્ટની સહાય હવે પહેલાં જેટલી મળતી નથી. એટલે કે હાડે અહીં જો માંદા પડશું તો મરી જઈશું, એટલે ભયનો માર્યો માણસ પણ ઠેકાણે આવ્યો છે થોડો. બાકી હજી આપણને ખરેખર એનું ભાન નથી પૂરેપૂરું કે મારે રેગ્યુલર નિયમિત કરવાનું એટલે કરવાનું. બીજા બધા માટે ટાઈમ કાઢું છું, મારે રોજ અડધો કલાક 1 કલાક મારી જાત માટે, મારા શરીરના સુખ માટે મારે કાઢવાનો છે. એક્સરસાઇઝ કરવાની એટલે કરવાની, એમાં આળસ નહીં જ કરવાની. ચાલવા જવાનું છે, વોક કરવા જવાનું એટલે જવાનું, જેમાં આળસ નહીં જ કરવાની. આપણે ખાઈએ બધું પૌષ્ટિક, બ્રેડ બટર ખાવા જોઈએ, આઈસ્ક્રીમ ખાવા જોઈએ, બધું ખાઈએ અને શરીર શ્રમ ન હોય, કેલરી તમે બાળતા નથી, તો પ્રોબ્લેમ તો થવાના જ છે. 5 વર્ષ પહેલાં મને અચાનક એપેન્ડિક્સની તકલીફ થઈ. તિથલમાં અમે હતા. રાતના એકદમ દુખાવો, આપણે ડૉક્ટરને બોલાયા, એપેન્ડિક્સ છે, હોસ્પિટલમાં એડમિટ કર્યા. મારું એપેન્ડિક્સનું ઓપરેશન થયું. વલસાડમાં બહુ સારી એક હોસ્પિટલ છે, ડૉક્ટર હાઉસ. એમાં એક બુઝુર્ગ ડૉક્ટર, સર્જન ડૉક્ટર કીર્તિભાઈ દેસાઈ, અબાઉટ 70 વર્ષના હશે. એમણે મારું ઓપરેશન કર્યું. 6 દિવસ હું હોસ્પિટલમાં રહ્યો હતો. રોજ રાઉન્ડ પર આવે ચેક કરો. હું જોઉં એમને, એટલી સ્ફૂર્તિ એની ચાલવાની, એની બોલવાની, એના શરીરમાં એટલું તરવરાટ સ્ફૂર્તિ, 70 વર્ષે, અને એટલો જોલી માણસ, જ્યારે જુઓ ત્યારે ખુશ મિજાજ હોય. એક દિવસ મેં એમને પૂછ્યું, મેં કીધું કીર્તિભાઈ, હું રોજ જોઉં છું આ ઉંમરે પણ તમે જુવાન માણસની જેમ કામ કરો છો, આટલા બધા એક્ટિવ છો, આટલા બધા ફ્રેશ રહો છો, આનું શું રહસ્ય છે તમારી આ તંદુરસ્તીનું? મને મેં કીધું અત્યારના તો ઘણા જુવાન માણસો પણ આવું બુઢા જેવા લાગતા હોય છે, જવાનીમાં જ ખકડી જાય છે, અને તમે 70 વર્ષે જુવાન માણસ જેવા લાગો છો, આનું રહસ્ય શું છે? મને એણે 2 વાત કરી. મને કે જુઓ મારા સાહેબ, તમારી વાત બહુ સાચી છે, કે હું બી અત્યારે જોઉં છું આ બધા જુવાનીઓ, તો એમ થાય કે આ લોકો શું કરશે ઘરડા થઈને મોટી ઉંમરમાં. તો મારી કે તંદુરસ્તીનું 2 રહસ્ય છે. એક પહેલું રહસ્ય એણે મને કીધું, મને કે આ 70 વર્ષ સુધીમાં હજી મેં જિંદગીમાં એક પણ હોટલ જોઈ નથી. હોટલ શું હોય મને ખબર નથી, કે હું કોઈ દિવસ હોટલમાં ખાવા નથી ગયો, કે ઘર સિવાય બહારનું ખાવાનું જ નહીં, આ મારો એક અટલ સિદ્ધાંત છે. કે ગમે એવા મહેમાન આવે, એ લોકો હોટલમાં જાય, હું એમની સાથે હોટલમાં જ મોકલી આપું, બીજા લઈ જાય. હું આજ સુધી મેં વલસાડની એક પણ હોટલનું પગથિયું હું ચડ્યો નથી. મેં હોટલ કેવી મને ખબર નથી. કે ઘર સિવાય અહીં હોસ્પિટલમાં આવું છું, મારા ઘરથી પાણીની બોટલ પણ ઘરનું લઈને આવું છું, ઉકાળેલું પાણી પીવું છું. એકદમ નિયમિત જીવન. અને બીજું કે મારા સાહેબ તમારા તિથલના દરિયા કિનારે રોજ સવારે આવી જઉં છું 6 વાગે, 5 કિલોમીટર રોજ ચાલું છું, આજે પણ દોડું છું. શારીરિક શ્રમ, રેગ્યુલર વોક. મને કોઈ તકલીફ નથી, હું કોઈ દવા લેતો નથી, ફ્રેશ છું એકદમ. મને કે આપણા પૂર્વજો, પહેલાના માણસો તંદુરસ્ત જીવન જીવતા હતા, આપણા બાપ દાદાઓ. આજના જેટલા સાધનો નહોતા, આજના જેટલી સુવિધાઓ નથી, છતાં એ લોકો તંદુરસ્તી ભર્યું જીવન જીવતા હતા. એનું કારણ શું હતું? અને અત્યારના માણસો માંદા પડે છે, એનું કારણ શું છે મારા સાહેબ ખબર છે? પછી એણે એક સરસ જોક મારી. મને કે પહેલાના લોકો સવારના ઉઠે, लोटो लेने सीधा बाहर गांव के बाहर चले जाते थे. बोले इतना चलते थे, इतनी एक्सरसाइज हो जाती थी, जैसे घर से निकले गांव के बाहर चले गए, वहां तक पहुंच गए, वहां जाके जैसे बैठते पेट एकदम साफ हो जाता था उनका. और पेट साफ गुना माफ. કે એ લોકો ચાલીને જતા હતા, એમને કોઈ જરૂરત જ નથી, ઓટોમેટિક વોક થઈ જતો હતો.
અને બહાર ખાવાનું હતું નહીં, રખડવાનું હતું નહીં, લારીઓ ઉપર ભટકવાનું હતું નહીં, કે ઘરનું ખાવાનું અને બહાર જઈને. પહેલાના લોકો કે ઘરમાં ખાતા હતા, બહાર કાઢી આવતા હતા, હવે બહાર ખાય છે અને ઘરમાં કાઢે છે. એનું કારણ આ છે. જ્યારે રાતના 12 વાગ્યા સુધી લારીઓ ઉપર ટોળા ઉભા હોય, પાઉંભાજી ખાતા હોય, પીઝા ખાતા હોય, ને આ ખાતા હોય, બહારનું ખાવાનું. અને સવારના ઉઠે આંખો ચોળતો સીધો એટેચ જોઈએ છે હવે બધાને, ઘરો ને રૂમો બધે, સીધો આંખો ચોળતો સીધો ટોયલેટમાં ઘૂસી જાય. ક્યાંય ચાલવાનું નથી. પથારીમાંથી 7ના મોડે સુધી ખાધું હોય, બધું પાચન સરખું થયું જ ન હોય, અને ઉઠીને સીધો ઊંઘમાં આંખો ચોળતો બાથરૂમમાં ઘૂસે. ત્યાં બેસીને પેટ ક્યાંથી સાફ આવે કે કોઈ શ્રમ જ નથી. અને પછી પેટ સાફ નથી તો બધા રોગ થવાના છે, કે બીમારીઓ એટલે વધી ગઈ છે. કે યોગ્ય આહાર, યોગ્ય નિદ્રા અને યોગ્ય વ્યાયામ, શરીર સુખ માટેના 3 સૂત્રો બહુ મહત્વના છે. આ 3ને જો આપણે કન્સિડર નહીં કરીએ, એને એપ્લાય નહીં કરીએ આપણા જીવનમાં, તો શારીરિક સુખ આપણને ક્યારે પણ નહીં મળી શકે. માણસે આ 3 સૂત્રો પકડીને ચાલવું જ જોઈએ. ચાલો, ઓકે, શરીર સુખ મળી ગયું, આ 3 સૂત્રો આપણે પકડી લીધા. શરીરમાં હવે કોઈ તકલીફ નથી, કોઈ બીમારી નથી, હવે આપણે સુખી. જેને શરીરની કોઈ તકલીફ નથી, બધા મનથી સુખી જ છે એવું કહી શકશું આપણે? નહીં. શરીરનું દુઃખ નથી, પણ માનસિક દુઃખો ઘણા છે, અશાંતિ બહુ છે. માનસિક સુખ કેવી રીતે મળે? એને માટેના 3 સૂત્રો. સૌથી પહેલું, માનસિક રીતે જો સુખી થવું છે, અપેક્ષાઓ ઓછી કરી નાખો. મિનિમાઇઝ એક્સપેક્ટેશન. આપણને દુઃખી કોઈ કરતું નથી, આપણી અપેક્ષાઓ જ આપણને દુઃખી કરે છે. દરેક વ્યક્તિના મનમાં, આપણા બધાના મનમાં અપેક્ષાઓ હોય છે. દરેક વ્યક્તિ પાસેથી. પત્નીને પત્ની પાસેથી અપેક્ષા છે, પતિને પત્ની પાસેથી અપેક્ષા છે, દીકરાને મા પાસેથી અપેક્ષા છે, માને દીકરા પાસેથી અપેક્ષા છે. બધાની પાસે એકબીજાની અપેક્ષાઓ, અને આપણી બધી અપેક્ષા મુજબ જ બધા આપણી સાથે વર્તે એવું પુણ્ય લઈને આપણે જન્મ્યા નથી. પુણ્યના અધૂરા છીએ. અપેક્ષાઓ વધારી દઈશું તો શું થશે? ઘર્ષણ. કદાચ બહારથી ઘર્ષણ નહીં થાય તો મેન્ટલ સ્ટ્રેસ, તો મનથી તો દુઃખી થવાના છીએ. જો અમે આટલું એમને માટે કરીએ, એમને કોઈ કદર છે આપણી? બસ પતિ ત્યાંથી ચાલુ થઈ જાય. શું ફાયદો કર્યો? અમે તમારા માટે આટલું અડવાનું, પછી આગળ વધે, વધારે અશાંતિ ઊભી થાય તો પછી સંભળાવવાની વાત આવે. પહેલા સ્ટ્રેસ હંમેશા મનમાં ઊભો થાય છે, પછી ધીમે ધીમે નીચે ઉતરે એટલે વાણીમાં આવે છે, અને પછી એમાં જો કંટ્રોલ ન થયો તો હાથમાં આવી જાય છે. પણ કેમ થાય છે? અપેક્ષાઓ. મને તમારી પાસેથી કંઈક અપેક્ષા છે તો હું દુઃખી થવાનો છું, કારણ કે મારી અપેક્ષા મુજબ બધા વર્તન નથી કરવાના, મને ખબર છે. અમે એમાં એમનો બી દોષ નથી, મારું પુણ્ય નથી કે બધા મને અનુકૂળ થઈને વર્તે, પણ એ સમજણ મારામાં નથી એટલે હું દુઃખી થવાનો છું. જ્ઞાની પુરુષોએ કીધું કે અપેક્ષાઓ ઓછી કરી નાખો. જેને કોઈ અપેક્ષા નથી એને કોણ દુઃખી કરી શકે? એક કવિએ કીધું કે રાખું આસ કદી કોઈ પાસ. રાખું આસ કદી કોઈ પાસ, પછી કહો કોણ કરે નિરાશ? આશા જ ન રાખું તો મને નિરાશ કોણ કરે? આશા રાખું તો નિરાશા થાય ને. મને આશા જ નથી તો મને કોણ નિરાશ કરશે? ચાહ ગઈ ચિંતા ગઈ. ચાહ એટલે ચાહના, ઈચ્છા, અપેક્ષા. ચાહ ગઈ ચિંતા ગઈ, મનવા બે પરવા, जिसको कछु न चाहिए वो है शहंशाह. એને કઈ જોઈતું જ નથી, એના જેવો સુખી માણસ બીજો કોઈ નથી. આપણને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. વસ્તુઓ માટેની અપેક્ષાઓ છે, વ્યક્તિઓ માટેની અપેક્ષા છે. આણે આ રીતે વર્તવું જોઈએ, આણે આટલું મારું માન રાખવું જોઈએ, આણે મારે માટે આટલો ભોગ આપવો જોઈએ, આણે મારી આટલી કદર. જાત જાતની અપેક્ષા, અને એ અપેક્ષા પૂરી નથી થતી એટલે આપણે દુઃખી છીએ. આપણા દુઃખનું કારણ આપણે પોતે જ છીએ. આપણે અપેક્ષાઓ વધારી દીધી છે. આપણા ગુજરાતના બહુ મોટા સાહિત્યકાર હરીન્દ્ર દવે, જન્મભૂમિ છાપું મુંબઈમાં નીકળતું તેના તંત્રી હતા. એમણે એક ઠેકાણે બહુ સરસ લખ્યું છે એમના પુસ્તકની અંદર. એમણે લખ્યું કે કોઈનોય સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી. કોઈનોય સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી. આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે એટલે આપણને ઓછું જ લાગે છે. અપેક્ષા ઓછી કરી નાખો. મિનિમાઇઝ એક્સપેક્ટેશન. માનસિક સુખ માટે, મેન્ટલ પીસ માટેનો, મેન્ટલ હેપીનેસ માટેનું પહેલું સૂત્ર છે. અપેક્ષા ઓછી કરો, તમે સુખી. જો સીતાજીના મનમાં અપેક્ષાઓ હોત રામચંદ્રજી માટે કે અયોધ્યાના રાજ સુખો માટેની, તો તમને ખબર છે આખી રામાયણ જુદી લખાઈ હોત કંઈક. સીધી વાત છે. રામચંદ્રજીના ગળામાં વરમાળા જ્યારે સીતાએ નાખી ત્યારે એમને ખબર હતી કે મારે જંગલોમાં ભટકવું પડશે, 14 વર્ષ સુધી રખડવું પડશે? કઈ નહોતું. પણ
પરિસ્થિતિ એવી નિર્માણ થઈ, કૈકેયીએ વરદાન માંગી લીધું. મહારાજા દશરથ વચનથી બંધાયેલા હતા. ભરતને રાજગાદી આપવાની હતી. રામ વનવાસ જઈ રહ્યા છે. આ બધી ઘટના